સવાલ કરો કે તું શું કામ આવ્યો છો? દુનિયાની અંદર આટલા બધા માર્ગો છે, તને અહીંયા જવાનું કેમ સૂઝ્યું? એવો સવાલ કરો. આવીને તું શું અહીંયા કરીશ, શું ઉકાળીશ? આપણે ગુજરાતીમાં પૂછીએ, તમે આવીને શું કરશો અહીંયા? શા માટે આવ્યા છો? તમે આ વિષયમાં શું જાણો છો? આવા 5-7 સવાલ પૂછો. એના અંદર દૈન્ય છે કે નહીં, વિવેક છે કે નહીં? કેમ કે જ્યારે સામેવાળી વ્યક્તિ કંઈક મેળવવા આવે છે તો મેળવનાર વ્યક્તિ છે એના અંદર દૈન્ય હોવું જરૂરી છે. એના પાસે નથી, એને પ્રાપ્ત કરવું છે તો એના અંદર દીનતા હોવી આવશ્યક છે કે મને મેળવવું છે, હું યાચક છું, તમે દાતા છો. તે રીતે શિષ્યના અંદર દૈન્ય હોવું જોઈએ, જિજ્ઞાસા પ્રબલ હોવી જોઈએ, તત્પરતા હોવી જોઈએ. એમાં કોઈ પણ જાતનો ફેરફાર કર્યા વિના કે મહાપ્રભુજી આંખ મીચીને કે કૂવામાં પડવાનું કૂદવાની તૈયારી હોય એવી પ્રબલ આસ્થા આચાર્ય ચરણમાં હોય તો આ પુષ્ટિ માર્ગમાં એ પ્રવેશવા લાયક છે. અન્યથા એનો પ્રવેશ વર્જિત માનો, એને આતંકવાદી માનો. જો આ કન્ડિશન એને સ્વીકારે ન હોય તો એ કોઈ એવો ઘૂસણખોર હોઈ શકે કે જે પુષ્ટિ માર્ગનો વેશ ધારણ કરીને પુષ્ટિ માર્ગને પોતાના અજ્ઞાનથી, પોતાની અશ્રદ્ધાથી ખતમ કરવા આવી રહ્યો છે. એને હંમેશા દૂર રાખો, એનાથી આપણે પણ દૂર રહો. કેમ કે ન તો એને માર્ગને અનુસરવામાં રુચિ છે, ન શ્રી મહાપ્રભુજીને સમજવામાં એની કોઈ જિજ્ઞાસા છે, ન માર્ગના કોઈ સેવા સ્મરણાદિ કોઈ સાધન કરવામાં તત્પરતા છે. તો આ માર્ગમાં શું કામ તું ભટકી રહ્યો છો? રાતના 12-1 વાગે જયારે પેટ્રોલિંગમાં પોલીસ ફરતી હોય અને ઓટલા ઉપર લોકો બેઠા હોય ત્યારે એમને પૂછે કે ભાઈ શું કામ છે અહીંયા તમને? દિવસમાં કોઈ બેઠો હોય તો ન પૂછતું હોય, પણ 12 વાગ્યા પછી અહીંયા તમે શાના માટે બેઠા છો? કોને મળવા જવું છે? ક્યાં જઈ રહ્યા છો? જો જરાક પણ ગેંગે ફેંફે કોઈ કરતો થાય તો ઉપાડીને સીધો મૂકી દે અંદર. સવાર પડે ત્યારે છોડીશું. હમણાં રાતના તને, એમ કે તને ખબર નથી કે તને ક્યાં જવું છે, તારા પાસે ક્લિયર કોઈ એડ્રેસ નથી, ક્યાંથી આવ્યો છો, શું તારો પરિચય છે એ આપવામાં તને સંકોચ થઈ રહ્યો છે, તો તારી ઉત્તમ જગ્યા હવાલાત છે. ખુલ્લામાં ફરવા દેવા લાયક તું વ્યક્તિ નથી. આપણને ઇનસિક્યોરિટી ફીલ થવી જોઈએ એવા વ્યક્તિથી. ગામની અંદર પણ કોઈ અજાણી વ્યક્તિ આવી જાય ત્યારે આપણા મનમાં પણ સંશય થઈ જાય, ચર્ચા ચાલી જાય કે આ કોણ આવ્યું, કોણ આવ્યું, કોણ આવ્યું, એમ આપણે એકબીજાને પૂછતા હોઈએ છીએ. કેમ કે અપરિચિત વ્યક્તિથી ભય થવો જોઈએ. એમ માર્ગ સાથે જેને કોઈ લેવા દેવા ન હોય, ન શ્રી મહાપ્રભુજીની કોઈ આજ્ઞાને સમજવાની કોઈના અંદર તત્પરતા હોય, ન ભગવત સેવા સ્મરણ કરવા માટેની એને રુચિ હોય, તેમ છતાં પણ માર્ગની અંદર આટલું મોટું તિલક લગાવીને કંઠી પહેરીને વર્ષોથી ફરી રહ્યો છે, તો શું કામ ફરી રહ્યો છો? શું કામ આડો આવી રહ્યો છો? આપણને એવો મનમાં ભાવ આવવો જોઈએ. કેમ કે માર્ગ ઉપર ભીડ ભેગી કરી દીધી તમે. ધક્કા મારવા પડે છે આપણને ચાલવા માટે જગ્યા નથી મળી રહી. તો એવી કોઈ મ્યુનિસિપાલિટીની સ્કૂલ નથી કે આપણે દરેકને ફરજિયાત એડમિશન આપવું જ પડે. ગામમાં પેદા થયા છે એમને ભણાવવું મ્યુનિસિપાલિટીનો ધર્મ હોઈ શકે, પરંતુ ક્વોલિટેટિવ કામ કરનારા કોઈ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે એના માટે એવી કોઈ ફરજ ન પાડી શકાય કે એણે ગામના અંદર પેદા થયેલા બધાને એડમિશન આપવું જ. એમ પુષ્ટિમાર્ગ છે એ કોઈક ભિન્ન પ્રયોજનથી કોઈક વિશિષ્ટ ફલના તરફ લઈ જનારો માર્ગ આચાર્ય ચરણે પ્રકટ કર્યો છે. એ માર્ગમાં જેની રુચિ હોય, એ માર્ગને અનુસરવાની જેના અંદર તીવ્ર તત્પરતા હોય, એના માટે એ માર્ગ છે. આ સિદ્ધાંત કેવલ પુષ્ટિમાર્ગ માટે છે એમ નહીં. શ્રી મહાપ્રભુજીએ આ એક પોલિસી બતાવી છે. જેને કર્મ માર્ગમાં એવી રુચિ હોય એને કર્મનો અધિકારી માનવો જોઈએ, જેને જ્ઞાન માર્ગમાં રુચિ હોય એને જ્ઞાનનો અધિકારી માનવો જોઈએ, જેને ઉપાસનામાં રુચિ હોય એને ઉપાસનાનો અધિકારી માનવો જોઈએ. આખિરકાર રુચિથી જ નિશ્ચિત થશે કે એ વ્યક્તિ ક્યાં સફળતા પ્રાપ્ત કરી શકશે. અને ઉદ્ધાર માર્ગની અંદર જે રુચિ છે એ મનુષ્ય પોતાના પ્રયાસોથી પેદા નથી કરી શકતો, એના અંદર કોઈ ભગવત સંકેત હોય છે. આપણી રુચિ કોઈ વખતે એવી હોય છે કે જે આપણને ધોખો દઈ જાય. જેમ રંગરૂપથી આપણે કોઈ વસ્તુને બહુ આકર્ષક લાગતી હોય અને ઘરમાં લઈ આવીએ ને પછી આપણા માથે પડે, એને આપણે કોઈ દિવસ વાપરી ન શકીએ અને સાફ કરીને એને ઘરમાં આડી જ આવતી રહે, પછી કોઈ એવો અવસર ગોતીએ કે જ્યારે આપણે એને કોઈને ગિફ્ટ કરી શકીએ. અને એ જે ગિફ્ટની આઈટમ છે એ સતત એ સર્ક્યુલરમાં રહેતી હોય છે, એ કોઈ દિવસ વપરાશમાં નથી આવતી. એવી ઘડિયાળો, એવી જાતના ઇલેક્ટ્રોનિક સાધનો, એ જાતની સાડીઓ,
એ નિરંતરે ગિફ્ટના જ વ્યવહારની અંદર એકથી બીજે ત્રીજે ચોથે ભલું પૂછવું આપણે ત્યાં જ પાછી ફરીને આવી જાય એવા પણ દુર્ઘટના લોકમાં બનતી હોય છે. એવી રીતે શ્રી મહાપ્રભુજી અહીંયા એ વાત સમજાવી રહ્યા છે કે માર્ગના અંદર જેની રુચિ છે એ રુચિ એ માર્ગમાં એને કોઈ સફળતા અપાવી શકે એવી શક્યતા બતાવે છે, તો એને એ માર્ગમાં દીક્ષિત કરવો જોઈએ. તમે વાર્તા પ્રસંગ જોતા હશો, એમાં બહુ સ્પષ્ટ નિરૂપણ આવે છે કે કોઈક વ્યક્તિ આચાર્ય ચરણનો શિષ્ય થયો અને એક મારા પરિવારજનોને આપ દીક્ષા આપો એવી વિનંતી કરે, તો શ્રી મહાપ્રભુજીએ અનેક સ્થાન ઉપર એમ આજ્ઞા કરી છે કે તું તો દૈવી જીવ છે એટલે આત્મનિવેદિત થઈને તારો ઉદ્ધાર થશે, પરંતુ તારા પરિવારજનોની અંદર એવી તત્પરતા નથી, એટલે એમને હું માત્ર શરણ દીક્ષા આપું છું, તારા સંબંધથી એમનો ઉદ્ધાર થશે. એ બ્રહ્મ સંબંધ આત્મનિવેદનના સુપાત્ર નથી. તો આ જે શ્રી મહાપ્રભુજીની દૃષ્ટિ છે અને એના સંબંધમાં શ્રી મહાપ્રભુજીએ જે ગ્રંથોમાં સિદ્ધાંતો નિર્ધારિત કર્યા છે એ દુર્ભાગ્યથી આજે પુષ્ટિ માર્ગમાં નથી અનુસરાતા. સંપ્રદાયની અંદર જે વિકરાલ સમસ્યા આજે છે કે માર્ગ પોતાના સ્વરૂપમાંથી હટી ગયો છે, એનું સ્વરૂપ વિકૃત થઈ ગયું છે, એનું એક બહુ મોટું કારણ એ છે કે જે લોકો ખરેખર પુષ્ટિ માર્ગને લાયક નથી એવા લોકોના ટોળા પુષ્ટિ માર્ગમાં ભરી દેવામાં આવ્યા છે. એમાં ન તો એમના કલ્યાણનો વિચાર છે કે ન એની અંદર પુષ્ટિ માર્ગના કોઈ ઉત્કર્ષનો વિચાર છે. માત્ર પોતાના ચેલાઓની સંખ્યા વધારવી અને એના દ્વારા પોતાનું દ્રવ્ય લાભ પ્રાપ્ત થાય એ માત્ર દૃષ્ટિ છે, તે સિવાય કોઈ દૃષ્ટિ આમાં નથી. કેમ કે શ્રી ગુસાઈજી તો બહુ સ્પષ્ટ આજ્ઞા કરે છે કે જે વ્યક્તિને તમે માર્ગમાં રુચિ નથી અને દીક્ષા આપી રહ્યા છો તો તમે ભગવત નામને વેચવાના પાપી છો. સુપાત્રને તમે દીક્ષા આપી રહ્યા છો તો એનું કલ્યાણ છે અને એમાં તમારે પણ જીવન કૃતાર્થ થઈ ગયું, પણ જ્યારે કુપાત્રને તમે દીક્ષા આપી તે દિવસે તમે ભગવત નામને વેચ્યું. અને એ જે અપરાધ છે એટલો મોટો અપરાધ છે કે આપનાર વ્યક્તિ દીક્ષા દાતાનો સર્વનાશ કરશે. બહુ પ્રસિદ્ધ દૃષ્ટાંત છે શ્રી મહાપ્રભુજીની ગરુવાર્તામાં આવે છે. ગહેવર વનમાંથી શ્રી મહાપ્રભુજી પધારી રહ્યા હતા શિષ્યો સાથે, અને ત્યાં એક અજગરને કીડીઓ ફોલી ખાઈ રહી હતી. ત્યારે શિષ્યોએ પૂછ્યું કે ભાઈ આનું આવી દુર્ગતિ જીવાત્માઓની શા માટે થાય છે? ત્યારે શ્રી મહાપ્રભુજી બહુ સ્પષ્ટ આજ્ઞા કરી કે આ પૂર્વજન્મમાં મહંત હતો અજગર, અને પોતે એની શિષ્યોનો ઉદ્ધાર કરવાની સામર્થ્ય નહીં હોવા છતાં પણ એમણે આ શિષ્યો બનાવ્યા. એ આજે કીડીના રૂપમાં પ્રકટ થઈને એને ફોલી ખાઈ રહ્યા છે અને ફરિયાદ કરી રહ્યા છે કે જો મારો ઉદ્ધાર કરવાની સામર્થ્ય તારામાં ન હતી તો અમને શા માટે ચેલા બનાવ્યા? તો જ્યારે આજે આપણે સ્થિતિ એ છે કે જેમને બ્રહ્મ સંબંધ કે અષ્ટાક્ષર દીક્ષા આપે છે એને ગુરુજનો સામે આવે તો ઓળખી નથી શકતા કે આ તું મારો ચેલો છો, તો એનો ઉદ્ધાર કેવી રીતે કરી શકશો? એટલે ઓછા બાળ જય ગોપાલ એ જે સૂત્ર છે એ જેમ લોક વ્યવહારમાં જેટલું સત્ય છે એ જ ધાર્મિક દૃષ્ટિથી પણ એટલું જ એ સિદ્ધાંતત એ અનુમત હોવું જોઈએ, એની ફરજ પાડવી જોઈએ કે જેને તમે ઓળખી ન શકો તો એનો ઉદ્ધાર તમે કેવી રીતે કરી શકશો? જેને તમે ઓળખી નથી શકતા એમને તમે માર્ગદર્શન કેમ આપી શકશો? તો આ વસ્તુ નથી હોતી. લોકો બહુ મોટી સંખ્યામાં પેશન્ટ રાખતા હોય છે, ઘણા વકીલો એટલા મોટા ક્લાયન્ટ્સ રાખતા હોય છે, હજારો એમના ક્લાયન્ટ્સ હોય છે, દુકાનદારો ઘણા બધા ગ્રાહકો સાથે ડીલ કરતા હોય છે, પણ એમને પૂરેપૂરી દરકાર હોય છે કે એમનો કોણ ગ્રાહક છે, એમનો કોણ અસીલ છે, એમનો કોણ પેશન્ટ છે. એના કેસ રેકોર્ડ એ લોકો પાસે હોય છે. જ્યારે એ લોકો ભૂલી જાય તો એને રિફર પણ કરી શકે છે. એની કેસ હિસ્ટ્રી પણ જોઈ શકે છે કે આને ક્યારે કયા સમયમાં શું તકલીફ થઈ હતી ને આજે એ મારી સામે આવ્યું છે ત્યારે એને મારે કઈ રીતે ટ્રીટ કરવો. તો સંખ્યા છે એ કોઈ બહુ મહત્વનો વિષય નથી, પરંતુ તમને એ ટ્રેસ કરવા માટે કંઈક તમારા પાસે સાધન તો જોઈશે ને. સ્કૂલની અંદર પણ હજારો વિદ્યાર્થીઓ ભણતા હોય છે, પણ સ્કૂલમાં પાસે એનું રજીસ્ટર હોય છે, શિક્ષકો છે એમના વાલીઓ સાથે મળતા હોય છે, એનો વિકાસ કેવી રીતે થઈ રહ્યો છે એની ચિંતા કરતા હોય છે, એમની મીટિંગ પણ થતી હોય છે. આ કોઈ સિસ્ટમ ત્યાં છે એટલે કદાચ મોટી સંખ્યામાં છે તે છતાં પણ એનું કંઈક પરિણામ મળી રહ્યું છે. આ સિસ્ટમ આપણી પાસે આજે સમાપ્ત થઈ ગઈ. શ્રી મહાપ્રભુજીના સમયની આપણે જે પરિસ્થિતિ જોઈએ ત્યારે
ચરિત્રના વર્ણનમાં આવે છે કે શ્રી મહાપ્રભુજી રાતના દીવો લઈને નીકળતા, અડધી રાત્રે જાગીને, એ જોવા માટે કે એમના શિષ્યો ક્યાંક લૌકિક ચર્ચા તો નથી કરી રહ્યા, કોઈ ગામ ગપાટા તો નથી મારી રહ્યા, એમની ગેરહાજરીમાં, એમની અસાવધાનીમાં. જેમ કોઈ ગ્રહપતિ હોય એ પોતાની બોર્ડિંગની અંદર રહેલા વિદ્યાર્થીઓની જેમ સાવધાની રાખે છે, એમ શ્રી મહાપ્રભુજી એમના શિષ્યો પ્રત્યે એટલા બધા ચિંતિત રહેતા. વિધાઉટ નોટિસ એના ઘરમાં ઘૂસીને શ્રી મહાપ્રભુજી જોઈ આવતા કે શું ચાલે છે, બતાવો. તમે માર્ગને, મારા પાસેથી પ્રવિષ્ટ થયા છો તો માર્ગને અનુસરી રહ્યા છો કે નહીં? અને શ્રી મહાપ્રભુજીએ જે તે સમયે એના રિઝલ્ટ પણ આપ્યા છે. એક વખતે શ્રી મહાપ્રભુજી એવી રીતે વિધાઉટ નોટિસ એક શિષ્યના ઘરે પહોંચ્યા અને એમના દીકરાને પૂછ્યું કે તારા બાપુજી ક્યાં છે? એ ઠાકોરજીની સેવા કરી રહ્યા છે. મહાપ્રભુજી કે આ તો આવું નતું ધાર્યું કે આનો દીકરો આવો થશે, આવો જવાબ આપશે. કેમ કે ગુરુને સાથે શિષ્ય કઈ ભાષામાં વાત કરવી એનો પણ બોધ આ વ્યક્તિને ન થયો. લોકો આજકાલ દીનતાની અંદર પણ અહંકાર પ્રકટ કરતા હોય છે. હાથ પવિત્ર કરીએ છીએ, 4 દૂના ધર્યા છે, આવા જાતના શબ્દ પ્રયોગો આપણે ત્યાં થાય છે. અન્નકૂટ ભોગ ધરે છે તો એમ આ લોકો પ્રયોગ કરે કે 4 દૂના ધર્યા છે. સેવા સંબંધી કંઈ કાર્ય કરતા હોય તો હાથ પવિત્ર કરી રહ્યા છીએ. આ વસ્તુ છે એ દીનતાથી પણ કહી શકાય છે અને આની અંદર અહંકાર પણ પ્રકટ થઈ શકે છે. એ વ્યક્તિ બોલે ત્યારે આપણને ખબર પડે છે કે ક્યારે આ શબ્દનો પ્રયોગ અહંકારથી કરી રહ્યો છે, શબ્દ દીનતાના વાપરીને, અને ક્યારે એ વસ્તુતઃ દૈન્ય ભાવથી પણ અન્નકૂટ ભોગ ધર્યા છે, ઠાકોરજી અરુગી રહ્યા છે, એવું પણ કહી શકે છે. તો તાત્પર્ય એ છે કે શ્રી મહાપ્રભુજીની આટલી સજાગતા હતી કે એ પોતાના શિષ્યો પ્રત્યે નિરંતર આ સાવધાની રાખી શકતા હતા અને એમના ઉદ્ધારની ચિંતા નિરંતર કરતા રહેતા હતા. એ વસ્તુ હવે આજની સ્થિતિમાં બહુ દુર્લભ બની ગઈ છે. એટલે ભક્તિ માર્ગની અંદર જે પ્રવેશ છે એ જે ભગવત કૃપાપાત્ર જીવ છે એ જ એનો અધિકારી છે. જેના અંદર એ જાતની ભગવાને કૃપા કરેલી છે એમાં એ ભક્તિનું બીજ ભગવાને રોપેલું છે. તો હવે એની વૃદ્ધિનો ઉપાય આપણે વિચારી શકીએ છીએ. એટલે શ્રી મહાપ્રભુએ આ ગ્રંથને ભક્તિવર્ધિની કહી છે. ભક્તિને પ્રકટ કરનારો ગ્રંથ કે ભક્તિના ઉત્પન્ન કરવાના ઉપાયનું નિરૂપણ કરનારો ગ્રંથ, એવું કોઈ નામકરણ અહીંયા નથી કર્યું. યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત, નામમાં અને શ્લોકની અંદર શબ્દ જે પ્રયોગ થાય છે એના ઉપર ધ્યાન આપજો. વર્ધિની અને પ્રવૃદ્ધા સ્યાત. નામની અંદર માત્ર વર્ધિની શબ્દ છે અને શ્લોકમાં પ્રવૃદ્ધિ શબ્દનો પ્રયોગ છે. યથા ભક્તિ પ્રવૃદ્ધા સ્યાત. પ્ર છે એ ઉપસર્ગ છે, શબ્દના આગળ જે જોડાય છે એ ઉપસર્ગ છે. ઉપસર્ગ છે એ શબ્દના અર્થમાં કોઈક વધારો કરે છે. જ્યારે આપણને સામાન્ય શબ્દનો પ્રયોગ કરીએ એનાથી સંતોષ ન થાય તો શબ્દના વધારે પાવરફુલ બનાવવા માટે વિશેષણ વાપરીએ છીએ. વિશેષણ આખો અલગ શબ્દ છે જે શબ્દની આગળ વપરાય છે, પણ ઉપસર્ગ છે એ શબ્દની સાથે જોડાઈ જાય છે. ઉપસર્ગેણ ધાત્વર્થો બલાદ અન્યત્ર નિયતે, એમ વ્યાકરણ શાસ્ત્ર કહે છે. ઉપસર્ગથી જે ધાતુ સાથે ઉપસર્ગ જોડાય છે એનાથી એનો અર્થ છે એ આખો એ ખેંચીને લઈ જાય છે, જેમ એન્જિન છે ડબ્બાને લઈ જાય તેમ. પ્રવૃદ્ધિ અને વૃદ્ધિમાં અંતર શું? શ્રી ગોકુલનાથ પ્રભુ ચરણોએ એની વ્યાખ્યામાં એ વાત સ્પષ્ટ કરી છે કે પ્રવૃદ્ધિ એટલે વૃદ્ધૌ પ્રકર્ષ ફલોન્મુખત્વમ. ભગવાન આચાર્ય ચરણ અહીંયા ભક્તિની પ્રવૃદ્ધિનો ઉપાય બતાવી રહ્યા છે. એનો તાત્પર્ય એ છે કે જીવાત્મામાં ભગવાને બીજરૂપ કે સૂક્ષ્મ ભાવરૂપ જે ભક્તિનું સ્થાપન કર્યું છે એ ભક્તિને ફલાવસ્થા સુધી લઈ જવાનો ઉપાય શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે. આ પ્રવૃદ્ધિ શબ્દનો તાત્પર્ય છે. ભક્તિ શબ્દની ચર્ચા આપણે ગઈકાલે પણ કરી ચૂક્યા છીએ, આજે પણ એનું નિરૂપણ કર્યું હતું. શ્રી ગોકુલનાથજીએ પણ પોતાની વ્યાખ્યામાં આનું બહુ વિસ્તારથી નિરૂપણ કર્યું છે કે ભક્તિ કયા અર્થમાં અહીંયા આચાર્ય ચરણ પ્રયુક્ત કરી રહ્યા છે. એને પણ સંક્ષેપમાં તમે જોઈ લો. ભક્તિ સેવાભિવ્યંગ્યા પ્રેમરૂપા માનસી સેવા ભક્તિ. સેવાથી જે ભાવ છે, પ્રેમ છે, એને આપણે અભિવ્યક્ત કરીએ છીએ સેવા દ્વારા. એવી જે માનસી સેવા છે એને અહીંયા
ભક્તિ શબ્દથી કહેવામાં આવી રહી છે. તત્ર યોગ રૂઢ, આ અર્થમાં અહીંયા ભક્તિ શબ્દ યોગ રૂઢ છે. ગઈકાલે આપણે શબ્દની વૃત્તિઓનો વિચાર કર્યો. અભિધા, લક્ષણા, ગૌણી, તાત્પર્ય, આ બધા વૃત્તિઓનો શાસ્ત્રકારો છે એ વિવેચન કરે છે. કેટલાક શબ્દો છે એ શબ્દ એના ઘટક જે તત્વોથી બને છે એના અર્થોને લઈ અને પોતાના તાત્પર્યને પ્રકટ કરે છે, ત્યારે આપણે એને યૌગિક અર્થ કહીએ છીએ. જેમ પંકજ શબ્દ છે તો પંકાજ જાય તે કાદવમાંથી જે પેદા થાય છે પંકજ શબ્દ છે, એનો અર્થ પંકજ. પંકજ શબ્દ જ્યારે સાહિત્ય શાસ્ત્રમાં પ્રયુક્ત થાય છે ત્યારે એનો અર્થ થાય કમલ. પરંતુ કાદવમાંથી માત્ર કમલ જ પેદા નથી થતું, કાદવમાંથી દુર્ગંધ પણ થાય છે પેદા, માખી મચ્છર પણ પેદા થાય છે, પરંતુ માખી મચ્છરને કોઈ પંકજ નથી કહેતું. તો અનેક વસ્તુઓ જે કાદવમાંથી પેદા થઈ રહી છે એમાં માત્ર કમલના ફૂલમાં પંકજ શબ્દ જ્યારે વપરાતો થઈ ગયો છે તો આ જે અર્થ છે એ યોગ રૂઢ થયો. એમાં જે બન્યો છે જેનાથી એ યોગ પણ છે, અને એ બનેલા યોગમાંના કોઈ એક વિકલ્પમાં એને ફિક્સ કરી દેવામાં આવ્યો છે તો એ રૂઢ થઈ ગયો. એમ ભક્તિનો જે અર્થ છે એ અનેક અર્થ છે. એ અનેક અર્થમાંથી આચાર્યચરણ જ્યારે ભક્તિ શબ્દનો પ્રયોગ કરે છે ત્યારે એનો સ્પેસિફિક અર્થ, પારિભાષિક અર્થ સંપ્રદાયની અંદર એવો થાય છે કે એ સેવાભિવ્યંગ્યા પ્રેમ રૂપા માનસી સેવા. આ એનો શ્રી ગોકુલનાથજી અર્થ આપણને સમજાવી રહ્યા છે. આ જ વસ્તુને શાસ્ત્રકારોએ નવધા ભક્તિના રૂપમાં પણ કહી છે. આ જ વસ્તુને શ્રી મહાપ્રભુજીએ સિદ્ધાંત મુક્તાવલીમાં તનુવિત્તજા સેવા, માનસી સેવા કહી છે. ચતુશ્લોકીની અંદર સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાદિપ તે શબ્દોમાં પણ કહી છે, અને સિદ્ધાંત રહસ્યમાં સર્વસ્વ સમર્પણ રૂપા સેવા એ રીતે પણ સમજાવી છે. તો આ જે ભક્તિ છે એને ફલાવસ્થા સુધી લઈ જવાનો ઉપાય શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે. હવે મેં તમને જેમ એ વાત સ્પષ્ટ કરી કે શ્રી મહાપ્રભુજીના સામે અલગ અલગ પાત્રતા ધરાવનારી વ્યક્તિ ઊભી છે, એટલે જે જાતની યોગ્યતા છે તે અનુસાર શ્રી મહાપ્રભુજી એને ઉપાય બતાવશે. દરેકને એક ઉપાય નથી બતાવવામાં આવી રહ્યો. અમારે ત્યાં એક ચિકિત્સક છે, એ ચિકિત્સકના ડોક્ટરને ત્યાં આપણે જઈએ તો શરદીના રોગીથી લઈને કેન્સરના દર્દી સુધી એના પાસે 5 જાતની ગોળીના પડીકા તૈયાર હોય એ આપે, એમાં કોઈ ફેરફાર ન થાય. શરદીનો રોગી હોય ચાહે કેન્સરનો રોગી હોય, એ 5 પડીકા છે કમ્પલસરી એને લઈ જ જવા પડે. વધારાનું જે પ્રિસ્ક્રિપ્શન છે અથવા એના પાસે જે સેમ્પલની દવાઓ આવતી હોય, જેટલા 2-4-5 ઇન્જેક્શન ઠોકી શકાતા હોય, એ બધું તો વધારામાં. પણ 5 પડીકા 3 દિવસના તો ફિક્સ. એક ત્રિકોણ ગોળી હોય, એક શકલપારા જેવી હોય, એક ગોળ હોય, એક ચોરસ હોય, એના અંદર કોઈ નામ, કોઈ બ્રાન્ડનો ઉલ્લેખ ન હોય, એ ગોળીઓ આપણને કમ્પલસરી ખાવી પડે. તો એવું અહીંયા નથી કરવામાં આવી રહ્યું. તાત્પર્ય એ છે કે શ્રી મહાપ્રભુજી આવી ચિકિત્સા નથી કરી રહ્યા. જે જાતની વ્યક્તિ છે તે અનુસાર એની ચિકિત્સા થશે. એમાં શ્રી મહાપ્રભુજી એક વખત એ વ્યક્તિને વિચારી રહ્યા છે કે જેનો ભગવત કૃપાથી ભક્તિનો બીજ સુદૃઢ છે, જે એકદમ સેલ્ફ સસ્ટેઇન્ડ છે, એને બીજા કોઈ સહારાની જરૂર નથી. ભગવત કૃપાનું બલ એની અંદર અત્યંત ઠાંસીને ભરેલું છે. એનો ભાવ પણ એટલો સમૃદ્ધ છે. એટલે ટૂંકમાં ભક્તિવર્ધિનીની અંદરના શબ્દાવલીમાં આપણે કહેવું હોય તો જે દ્રઢ બીજ ભાવવાળો છે, ભક્તિનો બીજ ભાવ જેનો દ્રઢ છે, એવા વ્યક્તિએ એ ભાવને ઓર વધારે વિકસાવવા માટે શું કરવું જોઈએ એ પ્રકરણ શ્રી મહાપ્રભુજી પહેલા લઈ રહ્યા છે. એમાં મુખ્ય કારણ એ છે કે એ સિવાયની જે યોગ્યતા છે ભક્તિ માર્ગીઓની, એનું પ્રકરણ થોડું લાંબુ ચાલશે. એટલે એક વખત જેમાં આપણે ત્યાં પણ કોઈ વ્યક્તિ આવે કામ માટે, તો જેનું આપણે ઝડપથી કામ પતાવીને એને પોતાના રસ્તે કરી શકતા હોઈએ તો આપણે એને પહેલા લઈએ છીએ, અને જેના અંદર થોડો સમય લાગતો હોય એની પછી તારીખો પડતી જ જતી હોય, આવજો 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 આવજો.
રેલવેમાં હું અત્યારે આવ્યો ત્યારે પણ એ સ્થિતિ થઈ. કચ્છ એક્સપ્રેસના ડબ્બા છે ખડી પડ્યા હતા, તો એને તો રોકી જ દેવામાં આવી, ચાલી શકે એવી સ્થિતિ હતી જ નહીં. પણ જે ટ્રેન એક વખત લેટ થાય એ ટ્રેનનો વારો તો પછી બધી ટ્રેનો રેગ્યુલર ટાઈમ ઉપર ચાલતી હોય, પસાર થઈ ગયા પછી જ આવે, એને પસાર થવા દેવામાં આવે. તો એની ગાડી લેટ થતી જ જતી હોય, કેમ કે પ્રેક્ટિકલ એમાં એપ્રોચ છે. સંસ્કૃતમાં એને સૂચિ કટાહ ન્યાય કહેવાય. કોઈ કંસારા પાસે તમે જાઓ અને એને એક વ્યક્તિ એમ કે મને સોય બનાવી દે, ને એક વ્યક્તિ એમ કે મને આ કઢાઈ બનાવી છે, તો કંસારો શરૂઆત ક્યાંથી કરશે? સોય પેલા બનાવશે કે કઢાઈ બનાવશે? તો આમાં તો ડિફરન્સ ઓફ ઓપિનિયન થઈ ગયા. મારી દૃષ્ટિમાં આ જે સંસ્કૃત ન્યાય જે પ્રવૃત્ત થયો છે એ ન્યાય એ બતાવવા માટે છે કે એ પેલા સોય બનાવી દેશે. કેમ કે એ ગ્રાહક નહીં તો પછી સોય માટે ટક ટક કર્યા જ કરશે. એ અડધી મિનિટમાં બની જશે, એને બનાવીને એક તો ઉપાધિ ઓછી થઈ, નિરાંતે પછી કઢાઈ બનાવીશું. એમ ગૃહિણીઓ પણ રસોઈ બનાવતા હોય એમાં એ જ દૃષ્ટિ હોય છે. દાળ ભાત શાક વગેરે બધું તો એ રોટલી છેલ્લે બનતી હોય છે, કેમ કે એક એક વસ્તુ ડીલ કરવાનો વિષય છે. એને ચઢાવી દઈને પછી માણસ બીજા કામો કરી શકે એવી એ વાનગી નથી. તો રોટલીને પાછળ ઉપર રાખે છે, બીજા કાર્યો છે પહેલા સંપન્ન કરી લે છે. એવી રીતે શ્રી મહાપ્રભુજી પણ અહીંયા એ દૃષ્ટિ રાખે છે કે જે ઉત્તમાધિકારી છે એના વિષયમાં આપણે નિરૂપણ કરી દેવું, કેમ કે કલિકાલમાં અમે ઉત્તમાધિકાર મુશ્કેલ છે. એ પ્રકારનો વ્યક્તિ આજના સમયમાં મળવો ઓર મુશ્કેલ છે કે જે શ્રી મહાપ્રભુજી સન્મુખ પ્રસ્તુત થાય. એટલે એનું નિરૂપણ કરી રહ્યા છે. બીજ ભાવે દ્રઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાથ. બીજ ભાવે દ્રઢેતુ સ્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાથ. જે ભક્તિ માર્ગીનો બીજ ભાવ એકદમ સુદૃઢ છે. સુદૃઢનો અર્થ આગળ બતાવવામાં આવશે, સંક્ષેપમાં એને સમજી લો કે સુદૃઢનો અર્થ એ છે કે જેનો સ્નેહ પ્રભુમાં વ્યસન અવસ્થા સુધી પહોંચી ચૂક્યો છે, માનસી અવસ્થા સુધી પહોંચી ગયો છે, અથવા નિરોધ લક્ષણના શબ્દમાં કહીએ તો પ્રપંચ વિસ્મૃતિપૂર્વક ભગવદ આસક્તિ રૂપ જેની ભક્તિ પહોંચી ગઈ છે. એ હાઈટ ઉપર જેનો ભાવ પહોંચી ગયો છે. પરંતુ એની પરિસ્થિતિ એવી છે કે એ ભાવ એણે ભગવત સેવાની પ્રણાલીથી પોતાનો વધાર્યો નથી. એણે વિરહ દ્વારા, ભગવત કીર્તન શ્રવણ દ્વારા એ પોતાના ભાવને એણે વધાર્યો છે. આ એક પરિસ્થિતિ છે, એવું તમે કલ્પના કરો. કેમ કે આપણે જાણીએ છીએ કે ભગવત સેવા, શ્રી મહાપ્રભુજી જે સેવાનું સ્વરૂપ બતાવે છે, સાચું સ્વરૂપ, સિદ્ધાંત રહસ્ય, સિદ્ધાંત મુક્તાવલી વગેરે ગ્રંથોમાં, એ પ્રકારની જે ભગવત સેવા છે, સર્વસ્વ સમર્પણ પૂર્વિકા, એ જ્યાં સુધી પૂરા પરિવારની અંદર સામંજસ્ય ન હોય, એક સમાન વિચાર પરિવારના ન હોય, એક સમાન આચાર પ્રણાલી પરિવારજનોની ન હોય, ત્યાં સુધી શક્ય નથી બને એવી એ પરિસ્થિતિ છે. યા તો વ્યક્તિએ પોતાના બલ ઉપર પોતાની વ્યવસ્થાથી એ સાધના પ્રણાલીને જીવવી પડે, અથવા તો એને પૂરા પરિવારને એકરૂપ બનાવવું પડે. એટલે શ્રી મહાપ્રભુજીના કાલમાં પણ દરેક પુષ્ટિમાર્ગી જે શ્રી મહાપ્રભુજીથી દીક્ષિત થયા છે, એમણે પોતાના ઘરમાં ભગવત સેવા સર્વસ્વમર્પણપૂર્વક નથી કરી. એમણે ભગવદીઓનો સંગ, આચાર્ય ચરણનો સંગ, ગ્રંથોનો સંગ, તીર્થાટન, એકાંતવાસ કરી અને ભગવદ નામ સ્મરણ કીર્તન, આ પદ્ધતિથી એમણે પોતાના ભક્તિભાવને વધારવાનો પ્રયત્ન કર્યો હોય એવા પણ અનેક શિષ્યો શ્રી મહાપ્રભુના જોવા મળે છે. તમે શ્રી ભગવાનનો જે અવતાર કાલ છે એનો વિચાર કરો તો પણ ભગવાનનો નિરંતર સંગ અવતાર કાલના જીવોને, બધા જીવોને પ્રાપ્ત નથી થયો. વ્રજમાં ભગવાન જ્યાં સુધી બિરાજ્યા તે વખતે, આજે સવારે બહુ સુંદર ચર્ચા થઈ એ સંબંધમાં, 11 વર્ષને 52 દિવસ દમાનીજી કહેતા હતા કે એમને જે અવલોકન કર્યું છે એ હિસાબથી 11 વર્ષને કંઈક 65 દિવસ થાય છે. તો એ જે કોઈ પણ 65 હોય કે 52 દિવસ હોય, વ્રજના જે ભક્તો હતા એમને એટલો જ સંયોગ ભગવાનનો પ્રાપ્ત થયો. ભગવાન મથુરાથી દ્વારકા પધારી ગયા પછી એમને ભગવાનનો વિયોગ જ રહ્યો.
તો ભગવત સંયોગ, પુષ્ટિ માર્ગમાં ભગવત સંયોગ એટલે ભગવત સેવા. ભગવત વિયોગ એનો અર્થ એ છે કે ઘરમાં પ્રભુ નથી બિરાજી રહ્યા, તો એમ આપણે એની ભાવના એવી રીતે વિચારેલી છે કે ભગવાન ગોકુલ છોડી અને દ્વારકા પધારી ગયા છે. એમ કેટલાક જીવાત્માઓ છે એમના માટે ભગવાન સદાય દ્વારકા વસી રહ્યા છે. એમને સદાય વિરહનો અનુભવ છે. હવે જે વિરહનો અનુભવ છે એને કારણે એક સીધી વાત છે કે સંયોગમાં જેનો સંયોગ છે એના પ્રત્યે ભાવની તીવ્રતા નિરંતર એટલી બધી રહી નથી શકતી. એક માનવ સહજ સ્વભાવ હોય છે. આપણે જ્યારે કોઈથી દૂર જઈએ ત્યારે એના પ્રત્યેનો આપણા મનમાં જે ભાવ છે, આકર્ષણ છે, સ્નેહ છે, એનો ખરો પરિચય બંનેને મળતો હોય છે. તો જે ભક્તોએ, ભક્તિ માર્ગીએ પોતાના ભાવને પ્રભુના શ્રવણ, કીર્તન અને સ્મરણની પ્રણાલીથી એટલો તીવ્ર બનાવ્યો છે કે હવે એ ભાવ એકદમ પરિપક્વ થઈને વ્યસન, માનસિક કે નિરોધની અવસ્થા સુધી પહોંચી ગયો છે. એનું લક્ષણ એ કે હવે પ્રભુના સેવા, પ્રભુનું સ્મરણ, પ્રભુનું દર્શન, પ્રભુના અર્ચન, પ્રભુનું વંદન કે પ્રભુના દાસ્ય વગર હવે અકળામણનો અનુભવ થઈ રહ્યો છે, ગુંગળામણ થઈ રહી છે. ઘણા લોકો ઘરની અંદર નિરંતર એક જ પ્રકારના વાતાવરણમાં રહેતા હોય, એ જ રૂટીનની અંદર ફસાયેલા હોય, રવિવારે પણ ક્યાંય નીકળી ન શકતા હોય, તો થોડા દિવસમાં એ લોકો એકદમ ધુઆ થઈ જતા હોય. હવે ક્યાંક જવું છે, હવે ક્યાંક જવું છે, એમ કરી અને કોઈક જગ્યાએ બહાર જવા માટેનું નિમિત્ત છે એ શોધતા હોય. તો એ જે અકળામણ છે, એવી અકળામણ ભક્તને શ્રવણ, કીર્તન, સ્મરણ દ્વારા સ્વરૂપનું આલંબન ઉપલબ્ધ નથી થઈ રહ્યું. કેમ કે સ્વરૂપનું આલંબન હોય તો ક્યાંય જવાની આવશ્યકતા નથી રહી જતી. પ્રભુ સન્મુખ બિરાજી રહ્યા છે તો ક્યાં જવાનું હોય. પરંતુ નથી સ્વરૂપ, તે વખતે અકળામણનો અનુભવ થાય છે. જો એ અવસ્થામાં પણ એ પોતાના મનને મારીને એ ભક્ત એ જ માહોલમાં રહી રહ્યો છે તો કુંઠિત થઈ જશે. એટલે કુંઠિતનો અર્થ એ કે એનો જે ભાવ, જે વૃદ્ધિને પ્રાપ્ત કર્યો છે, યા તો ફાટી જાય. જેમ પ્રેશર કુકર છે, એની સીટી ઊંચી ન થાય તો પ્રેશર કુકરમાં બ્લાસ્ટ થઈ જાય. એનું પરિણામ હોઈ શકે. જેને સાહિત્ય શાસ્ત્રની અંદર એમ કહેવામાં આવે છે કે જે પ્રણય છે, પ્રેમ છે, એની એક અવસ્થા મૃત્યુ હોય છે. વિરહીજનો જે છે એ જ્યારે પ્રેમાસ્પદ જે વ્યક્તિ છે એ પ્રાપ્ત ન થાય તો એની રુચિથી પ્રારંભ થતી અવસ્થા મૂર્છાથી આગળ વધી અને પછી એ વ્યક્તિનો અંત કરી દે એવી બને છે. એટલે આજે જે સવારે શિક્ષાપત્રમાંથી એક પ્રશ્ન કોઈકે પૂછ્યો હતો કે અંતર્ગ્રહગતા વ્રજભક્તો છે એ જે વખતે ભગવાન પાસે પહોંચી ન શક્યા પ્રતિબંધને કારણે, ત્યારે એમનો જે જીવાત્મા છે એમની દેહની મર્યાદાને તોડી દીધી અને ભગવાનમાં સાયુજ્ય થઈ ગયું એમનું. તો જે વખતે ભગવત ભક્તિનો આવેશ એટલો પ્રબલ થઈ જાય કે ભક્ત છે એને સંભાળી ન શકે અને જે વાતાવરણમાં એ રહી રહ્યો છે ત્યાં એને વૃદ્ધિનો કોઈ અવકાશ નથી. એ એનાથી આગળ હવે વધી શકે, કેમ કે એને પોતાના જોર ઉપર જેટલું શક્ય હતું ત્યાં સુધી જોર મારી લીધું છે. હવે તો પ્રભુ તરફથી કંઈક ફલદાન થાય તો જ એને કંઈક મળી શકે, નહીં તો લૌકિક વ્યવહાર, પરિવાર, એનું જે પ્રેશર છે એ એના ભાવને દબાવી જઈ રહ્યું છે. તો બ્લાસ્ટ થાય અને એનો પોતાનો પણ નાશ થઈ જાય કે એનો ભાવ છે કુંઠિત થઈ જાય, એ તો શ્રી મહાપ્રભુજી કહે છે કે અપેક્ષિત નથી. એટલે આચાર્યચરણ આજ્ઞા કરે છે કે આવો જો ભક્તિનો ભાવ જેનો અત્યંત પ્રબલ થઈ જાય અને હવે એના માટે પોતાના સ્થાનમાં રહેવું શક્ય ન રહી જાય, તે સ્થિતિમાં શ્રી મહાપ્રભુજી એ ભક્તિ માર્ગીને ગ્રહ ત્યાગની છૂટ આપે છે. એટલે આજ્ઞા કરે છે ત્યાગાત બીજ દાઢે પ્રકારસ્તુ બીજ ભાવે દ્રઢે તુસ્યાત ત્યાગાચ શ્રવણ કીર્તના. એ દ્રઢ બીજ ભાવવાળો ભક્ત છે એણે પોતાના ગ્રહાદિનો ત્યાગ કરીને પોતાના પ્રિયતમ પ્રભુની શોધ માટે એમના શ્રવણ કીર્તન સ્મરણ કરતા કરતા
પર્યટન પરાયણ થઈ જવું. હવે આ એ સ્થિતિ છે કે એમાં એના અંદર જ એટલું ફ્યુઅલ ભરેલું છે ભક્તિનું કે એને પછી બીજા કોઈ વ્યક્તિનો સંગ કરવા જવાની જરૂર નથી, એને બીજા કોઈના પોષણની જરૂર નથી, એને કોઈ ગુરુની હવે આવશ્યકતા રહી નથી ગઈ, એને કોઈ સત્સંગ કીર્તનની આવશ્યકતા નથી રહી ગઈ. એ પરિપૂર્ણ છે પોતાનામાં. આનો ટચ તો ને જ છે કે જે ત્યાગ કરનારી વ્યક્તિ છે એ જ એના મનમાં જો એવું કેલ્ક્યુલેશન ચાલી રહ્યું છે કે હવે આજે હું અહીંયાથી નીકળીશ, પછી મારે સવારે જવાનું ક્યાં, જો આવો વિચાર ક્ષણમાં પણ જો મનમાં આવી રહ્યો છે તો શ્રી મહાપ્રભુજી કે બેઠો રહે જ્યાં છો ત્યાં. હવે તો પ્રભુ જ્યાં સુધી પ્રાપ્ત ન થઈ જાય ત્યાં સુધી ભટકતા રહેવાની મનોવૃત્તિ હોય. ખાવાનું મળે ન મળે, રહેવાનું મળે ન મળે, ઠંડી વરસાદ તડકા સુખ દુઃખ જે કંઈ પણ પ્રાપ્ત થાય એ પરિસ્થિતિમાં એનો વિચાર પણ ન રહે, પ્રભુમાં એવી ચિત્તવૃત્તિ એકતાન હોય તો હવે જઈ શકે છે. એક વખત એક સંગીત રસિક નાના બાળકની કથા, અત્યારે હવે દિવંગત થઈ ગયા, નાના 5-7 વર્ષના હતા તે વખતે એમના અંદર સંગીતનો શીખવા માટેની તલપ લાગી, ગુરુની શોધ, અને ઘરમાંથી નીકળી ગયા તે બહુ દૂર કોઈ શહેરમાં બનારસમાં જઈને પહોંચ્યા. તે વખતે સંગીતનો બહુ મોટું ગઢ ગણાતું એ. ત્યાં પહોંચી અને સંગીતકારો જ્યાં જ્યાં પણ પ્રસિદ્ધ રહેતા એમની પૂછા કરતા કરતા 5-7 વર્ષનો બાળક છે મહોલ્લાથી મહોલ્લા ભટકતો રહેતો, ભીખ માંગીને પોતાનું ગુજરાન ચલાવતો, કોઈ સુરક્ષા નહીં, કોઈ રહેવાનું સ્થાન નહીં, કોઈ આશ્રય નહીં. એક જગ્યાએ સંગીતનો રિયાઝ થઈ રહ્યો હતો, એ ઘરના પાસે જઈને એને બેઠો અને એના કાનમાં શબ્દો પડ્યા, એને એકદમ અંદર લાગી ગયું કે નહીં આ એકદમ ઉચિત સ્થાન છે. બેસી ગયો ત્યાં, પણ એનું એ સાહસ ન થયું કે અંદર જઈને પોતે કોઈ રજૂઆત કરી શકે. 1 દિવસ 2 દિવસ 10 15 દિવસ મહિના દિવસ એ ત્યાં બેઠો રહેતો, જ્યારે પણ રિયાઝ થતો ત્યાં બેસીને એને સાંભળ્યા કરે. આવનારા જનારા લોકો છે, ઘરના પણ લોકો ફળિયામાં છે, એને જુએ કે આ રોજ આવીને અહીંયા બેસે છે. એમ કરતા 3-4 મહિના નીકળી ગયા. 5-7 વર્ષનો બાળક આ રીતે આવી કપરી સ્થિતિમાં ત્યાં આવીને એને બેસે એટલે આવતા જતા પૂછતા, પણ લોકોને શું કહેવાનું, જેના પાસે જવું છે એની સામે જ રજૂઆત કરવાની છે. કેટલાક મહિનાઓ પછી એના અંદર સાહસ આવ્યું અને અંદર જે ઉસ્તાદ હતા એમને જઈને એણે વિનંતી કરી કે હું આ પ્રદેશમાંથી બહુ કંઈક 500-700 કિલોમીટરની યાત્રા કરીને ત્યાં પહોંચ્યો બાળક, એ ભાષા પણ થી પરિચિત નહીં, એટલો એ અબુધ, અને એણે પોતાની જે ભાંગી તૂટી ભાષામાં રજૂઆત કરી કે મને આ આપની પાસે શીખવાની ઈચ્છા છે અને આપ મને શિષ્ય તરીકે સ્વીકારો. ત્યારે એ ગુરુએ એનો શિષ્ય તરીકે સ્વીકાર કર્યો અને બહુ ભારતના એ ખ્યાતનામ સંગીતકાર થયા. હમણાં નજીકમાં જ એમનો દેહાવસાન થઈ ગયો. તો કહેવાનો મતલબ એ છે કે જે ત્યાગ કરનાર વ્યક્તિ છે એને મનમાં હવે એ વિચાર ન હોવો જોઈએ, એનું જે લક્ષ્ય છે તે સિવાય કે હવે જો આ ન મળે, આજે નહીં મળે તો કાલે નહીં મળે તો શું થશે, મારે શું કરવું, ક્યાં જવું, આ કોઈ જાતનું કેલ્ક્યુલેશન જો ન હોય અને સ્વતઃ આવેશમાં એ ત્યાગ થઈ જતો હોય તો શ્રી મહાપ્રભુજી કહે છે કે એ પ્રશંસનીય છે. સંન્યાસ નિર્ણય ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીએ ભક્તિ માર્ગી ત્યાગના સ્વરૂપનું નિરૂપણ કર્યું છે. ત્યાં ભક્તિ માર્ગી સિવાય કર્મ અને જ્ઞાન માર્ગીય ત્યાગ પણ આપ બતાવી રહ્યા છે. કર્મ માર્ગના સંબંધમાં શ્રી મહાપ્રભુજીએ સ્પષ્ટ નિર્ણય કર્યો કે કર્મ માર્ગે ન કર્તવ્યમ સુતરામ કલિકાલતઃ. કર્મ માર્ગની અંદર એક એવી વ્યવસ્થા છે કે 25-25 વર્ષના આયુષ્યના વિભાગ કરીને 25 વર્ષ બ્રહ્મચર્ય, 25 વર્ષ ગ્રહસ્થ, 25 વર્ષ વાનપ્રસ્થ અને બાકીના 25 વર્ષે સંન્યાસ. આ રીતે આયુષ્યનો વિભાગ કરી અને વ્યક્તિ છે એ ક્રમશઃ એક આશ્રમમાંથી બીજા આશ્રમમાં જાય. સંન્યાસ બ્રાહ્મણ જ લઈ શકે છે, એક નિયમ છે. તો કલિકાલની અંદર વાનપ્રસ્થ આશ્રમ વર્જિત થયો. કેટલોક સમય સુધી સંન્યાસ આશ્રમની છૂટ હતી. એના માટે શાસ્ત્રકારો એમ કહે છે યાવદ વર્ણ વિભાગોસ્તિ યાવદ વેદાહ પ્રવર્તતે સંન્યાસંચાગ્નિહોત્રંચ તાવત કુર્યાત કલૌ યુગે. જ્યાં સુધી વર્ણ અને આશ્રમના ધર્મો અખંડિત રૂપથી
ચાલી રહ્યા હોય, એનું સેટઅપ વ્યવસ્થિત ગોઠવાયેલું હોય. યાવત વર્ણ વિભાગોસ્તિ યાવત વેદાહ પ્રવર્તતે, વેદનું અધ્યયન અને અધ્યાપન ગુરુ શિષ્ય પરંપરાથી પવિત્રતાથી જો થઈ રહ્યું છે, તે સ્થિતિમાં અગ્નિહોત્ર અને સંન્યાસ દીક્ષા લઈ શકાય છે. વર્ણાશ્રમનું સેટઅપ ન રહ્યું હોય, વેદનું અધ્યયન અધ્યાપન ન રહી ગયું હોય, તો કોઈ અગ્નિહોત્ર કરી નથી શકતું કે ન કોઈ સંન્યાસની દીક્ષા લઈ શકે છે. હવે આ વસ્તુ આજની તારીખમાં, એટલે શ્રી મહાપ્રભુજીના કાલમાં જ એ વસ્તુ તો સમાપ્ત થઈ ગઈ હતી, જે કૃષ્ણાશ્રય ગ્રંથમાં આપે બતાવ્યું છે. એટલે શ્રી મહાપ્રભુજીની દૃષ્ટિમાં કલિકાલમાં ન તો અગ્નિહોત્રની દીક્ષા લઈ શકાય છે કે ન સંન્યાસ ગ્રહણ કરી શકાય છે. અગ્નિહોત્ર એ નિત્ય કર્મ છે કે જેના એક સાયકલની એક વર્ષમાં સમાપ્તિ થાય, એના ઉત્સવના રૂપમાં સોમયજ્ઞ મનાવવામાં આવે છે. એટલે જેમ દીક્ષાંત સમારોહ હોય એ વર્ષ પૂરું થાય પછી કોઈનો કોન્વોકેશનનો સેલિબ્રેશન થતું હોય, એમ સોમયજ્ઞ છે એ 360 દિવસ જે ચાલી રહ્યા છે યજ્ઞ, એના સેલિબ્રેશનમાં સોમયજ્ઞ મનાવવામાં આવે છે. એ સ્વયં અગ્નિહોત્ર જ પ્રતિબંધિત છે, તો સોમયજ્ઞ છે તો બહુ મોટો ફિયાસ્કો છે આજની તારીખમાં. જો આપણે એને શ્રી મહાપ્રભુજીની દૃષ્ટિથી એની યથાર્થતાનો વિચાર કરીએ તો એ અર્થહીન છે. ખેર, એ તો કલિકાલમાં ન થાય તો પછી આપણને ચિંતા થઈ જાય કે કલિકાલ છે કે કેમ. હવે એટલે એ ચાલવા દો જે થતું હોય તે. મૂળ સમજવાની વાત એ છે કે કર્મ માર્ગમાં સંન્યાસ પ્રતિબંધિત થઈ ગયો, શ્રી મહાપ્રભુજીએ ના પાડી છે. એટલે શાસ્ત્રનો એ સિદ્ધાંત છે એ અર્થમાં મહાપ્રભુજીનો કોઈ નિર્ણય નથી. જ્ઞાન માર્ગની અંદર પણ શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે વિદ્વત દશામાં અને વિવિધુષુ દિશામાં એમ બે જાતના જ્ઞાન માર્ગીય સંન્યાસ છે. એટલે વૈરાગ્યની સાધના કરવા માટે પણ કોઈ સંન્યાસ દીક્ષા હોઈ શકે છે, અને વિરક્તિનો ભાવ તીવ્ર થઈ ગયો હોય તો વિરક્તિના પ્રભાવથી પણ સંન્યાસ દીક્ષા જ્ઞાન માર્ગમાં લઈ શકાય છે. પરંતુ મનુષ્ય કલિકાલમાં ત્યાગ કરી શકે છે, પરંતુ વિરક્તિનો ભાવ પેદા કરી શકવો આજની તારીખમાં બહુ મુશ્કેલ છે. છોડી દો, આપણે છોડી શકીએ છીએ કોઈ વસ્તુને, પણ જેમ ભગવાન ગીતામાં આજ્ઞા કરે છે કે વસ્તુ કે વિષયોનો ત્યાગ કરવા છતાં પણ મનથી આપણે એનું નિરંતર સ્મરણ કરતા રહીએ છીએ, તો એ મિથ્યાચાર છે. તે રીતે ત્યાગ કર્યા પછી પણ મનમાંથી એ વિષય ખસતો નથી ઓર વધારે સુદૃઢ થઈ જાય છે. એટલે આજની તારીખમાં આપણે જ્ઞાનમાર્ગીય સંન્યાસીઓને જોઈએ છીએ કે જ્યારે ઘરમાં રહેતા હતા ત્યારે ફટેહાલ હતા, પણ સંન્યાસની દીક્ષા લીધા પછી ઇમ્પોર્ટેડ ગાડીઓમાં ફરતા થઈ ગયા, સેટેલાઇટ ફોન રાખતા થઈ ગયા, અને એર કન્ડિશન આશ્રમોની અંદર રહેતા થઈ ગયા. ઘરમાં એક દંડો પણ સુરક્ષા માટે મળતો મુશ્કેલ હતો, પણ આશ્રમોમાં રીધા પછી તો લાખ રૂપિયાના કૂતરાઓ છે એ વસાવા લાગી ગયા ચોકી ફેરો ભરવા માટે. એટલે હરિદ્વાર ઋષિકેશના આશ્રમ આગળ લખેલું હોય છે બિવેર ઓફ ડોગ. આપણને નક્કી ન થાય કે અંદર કોણ રહે છે. તો આ એક બહુ કલિકાલની વિષમતા છે. પણ એ છબરડા આપણે વાળ્યા છે એટલે આ બિવેર ઓફ ડોગ લખવું પડે છે. મહાપ્રભુજી કહે છે કે જ્ઞાન માર્ગનો જે સંન્યાસ છે એ આજની તારીખમાં પશ્ચાતાપાય નાન્યથા, એને માથું કૂટીને રડવું પડશે સંન્યાસીને. કેમ કે ત્યાગ તો કરી શકશે પણ વિરક્તિની સાધના શક્ય નથી આજનું જે વાતાવરણ છે તેમાં. એટલે મોટા ભાગના સંન્યાસીઓ પ્રાચીન કાળમાં જે એકાંતમાં રહેતા હતા એ એકાંત હવે કોઈ સંન્યાસીને માફક નથી આવતું. એ મેટ્રોપોલિટન સિટીની અંદર આવીને એમને આશ્રમ બનાવવા પડે છે, અને સેન્ટ્રલની એસી હોલની અંદર બેસીને એમને શેઠિયાઓને પ્રવચન ત્યાગ વૈરાગ્યના સંભળાવવા પડે છે. ત્યાગ વૈરાગ્ય કરો એમ કહીને શેઠિયાઓને મજબૂર કરે કે ભાઈ ત્યાગ કરો. તો પૂછે ક્યાં ત્યાગ કરો? તો અમને આપી દો. અમારા આશ્રમમાં અમારા ટ્રસ્ટની અંદર તમે ફંડ જમા કરાવતા થઈ જાઓ. તો આ એક બહુ કરુણ અવસ્થા છે. જ્ઞાન માર્ગની અંદર શ્રી મહાપ્રભુજી કહે છે કે કલિકાલની અંદર એ સંન્યાસ એનો આધ્યાત્મિક કોઈ મહત્વ. આપકા કોઈ પ્રશ્ન હૈ? હા, યો સુકાંક્ષતી. હા, हाँ सही बात है. हाँ बिल्कुल सही. तो
ज्ञेय सनित्य सन्यासी योन द्वेष्टि न कांक्षति, बिल्कुल सही बात है। તો આમાં સમજવાનું એ છે કે જ્ઞાનમાર્ગીય જે સંન્યાસ છે એ સંન્યાસ કલિકાલમાં પશ્ચાતાપ કરાવનારો છે. એટલે શ્રી મહાપ્રભુજીની સલાહ છે કે કદાચ વિરક્તિનો ભાવ બહુ પ્રબલ થઈ પણ ગયો હોય, પણ ત્યાગ કરશો પછી એ વિરક્તિ કાયમ રાખી શકવી એ બહુ મુશ્કેલ છે સમયને જોતા. એટલે જ્ઞાનમાર્ગીય સંન્યાસ છે એ ઉપકારક નહીં બને, વ્યક્તિનું અધપતન કરશે, એ આરૂઢ પતિત થશે. ભક્તિ માર્ગની અંદર સંન્યાસ શ્રી મહાપ્રભુ કહે છે કે શક્ય છે. એની બે અવસ્થા છે. એક તો ભક્તિની વૃદ્ધિ માટે લેવાતો સંન્યાસ અથવા કરવામાં આવતો ત્યાગ, અને ભક્તિ જે વખતે સુદૃઢ થઈ ગઈ છે એના પછી ભક્તિના સ્વભાવવશ થતો એક સ્વાભાવિક ત્યાગ. આ બે જાતના ત્યાગ છે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જે ભક્ત્યર્થ સંન્યાસ છે, એટલે ભક્તિની વૃદ્ધિ માટે કરવામાં આવતો ત્યાગ, મહાપ્રભુજી કે નહીં કરતા, ભૂલે ચૂકે પણ નહીં કરતા. કેમ કે હું તમને સલાહ આપીશ કે તમારું ઘર ભલે ગમે તેટલું સાંસારિક આસક્તિનું મૂળ હોય, પરંતુ ત્યાગ કરતા એ સ્થાન 1000 વખત સારો છે, 1000 ગણો સારો છે. કેમ કે અહીંયા તમારી પાસે કેલ્ક્યુલેટેડ રિસ્ક છે. તમને કોણ મળવા આવશે, તમે કોને મળવા જશો, તમે શું વાંચશો, તમે કોની સાથે વાત કરશો, આ બધું ફિક્સ થયેલું છે. ત્યાગ કર્યા પછી તમને કોનો ભેટો થશે, તમે કોના આશ્રિત જઈને પડશો, તમે કોના પાસેથી ભિક્ષા માંગશો, તમે કોનો સંગ કરશો, કોને શ્રવણ કરશો, એમાં કોઈ જાતનું કેલ્ક્યુલેશન કામ નહીં આવે. અને જો એ સ્થિતિમાં કોઈ બનાવટી વ્યક્તિનો તમને સંગ થઈ ગયો તો જે આટલા ઉત્તમ ઉદ્દેશ્યથી ચાલનારો વ્યક્તિ છે એનું પણ અધપતન થઈ શકશે. એક વખત ગોકુલમાં હું વ્યાકરણના અભ્યાસ કરવા માટે રોકાયો હતો, ત્યારે મારી સાથે એવી દુર્ઘટના થઈ. અમારા જે પિતરાઈ ભાઈ છે એમને એક વાહન લીધું, એ શીખવવા માટે હું એમને લઈ જતો રમણ રેતીથી બ્રહ્માંડ ઘાટના રસ્તા ઉપર. તો 8 દિવસથી એ રસ્તા ઉપર અમે વાહન ચલાવી રહ્યા હતા. એક દિવસ પ્રસંગવશ મોરવારામાં બિરાજતા રઘુનાથલાલજી પણ અમારી સાથે હતા બ્રહ્માંડ ઘાટનું પાન કરવા માટે. અને ભૂષણ બાબા વાહન ચલાવી રહ્યા હતા અને પાછળ આપ બિરાજી રહ્યા હતા. બાજુમાં હું હતો. બ્રહ્માંડ ઘાટ પાસેથી ટર્ન થયો વાહનનો, એવામાં એકદમ સ્પીડથી દોડતી એક રિક્ષા ઓવરટેક કરીને આગળ બ્રેક મારીને અમને આતરી લીધા. અને એમાંથી 2 દંપતી પતિ પત્ની છે ઉતર્યા અને જોરથી રાડો, હા આ જ છે, આ જ છે, આ જ છે, આ જ છે. અમે હેપતાઈ ગયા કે આ શું થઈ ગયું, અમે કોઈને કિડનેપ કરી રહ્યા છીએ કે અમે કોઈને લૂંટી લીધા છે, કંઈ જ સમજાયું નહીં. એમ આવીને મને 2 હાથ પકડી લીધા ઓલા માણસે. હું પણ ગભરાઈ ગયો, આ શું સમસ્યા આવી ગઈ અચાનક આપત્તિ, વ્રજમાં પણ કોઈ અસુરનો ઉપદ્રવ થઈ ગયો. પછી ભૂષણ બાવા અને રઘુનાથલાલજી બંને એકદમ સંદેહની નજરથી મારી સામે જુએ. કોને આમણે શું અપરાધ કર્યો હશે તે આમણે પકડી લીધા. કોઈને પણ એવો સંશય થાય, સ્વાભાવિક છે. પછી મેં એમને પૂછ્યું કે બેટર શું છે, તમે ક્લિયર તો કરો, હાથ તો મૂકો મારા. એવું જોરથી કડક પકડી લીધો, ઉઠી ગયા નિશાન આમના હાથના. તો કે ચલ બેટા ચલ, ઘર ચલ, હવે અમે તને કાંઈ નહીં કહીએ, તું જરા પણ મનમાં દુઃખ નહીં લગાડતો, અમે તને કાંઈ નહીં કરીએ. મેં કીધું કયું ઘર ભાઈ, તમે કોણ છો, પરિચય તો આપો. તો કે નહીં, હવે એ બધી વાતો જવા દે, કોઈ વાત સાંભળવા તૈયાર ન થાય. સંયોગવશ એમનો કોઈ દીકરો ઘરમાંથી રિસાઈ જઈને ત્યાગી બની ગયો હતો, એવા એમને સમાચાર મળ્યા, અને એનો ફેસ મારા જેવો હતો. એ લોકો 1 વર્ષથી બધી જગ્યાએ તપાસ કરતા હતા તે વ્રજમાં. એ કોઈ આધ્યાત્મિક વૃત્તિનો અમદાવાદનો જે વ્યક્તિ હતો એ દંપતી, અને એમણે એ સમાચાર આપ્યા કે કોઈક દિવસ ઇસ્કોન મંદિરમાં જોવા મળ્યો હતો, કોઈ દિવસ રમણરેતીમાં જોવા મળ્યો હતો. એટલે એ લોકો એ વોચ રાખતા હતા કે એ રસ્તા ઉપર કોઈ આવા ચિહ્નવાળો, આવા બાંધાનો કોઈ વ્યક્તિ દેખાય તો એની જાણ કરવી. એ પંડાએ જાણ કરી અને ત્યાં એમને મારા અંદર એ લક્ષણો, સ્વરૂપ લક્ષણો ચરિતાર્થ થયા. એને મને પકડ્યો. તે દિવસે ભારી એકદમ પ્રેશર હાઈ થઈ ગયું, હૃદયની ધડકન ધકધક થઈ ગઈ, ગભરાટ થઈ ગઈ, કોણ જાણે શું થયું. જ્યારે પછી હું બોલ્યો ત્યારે એ સ્વરથી એમને અંદાજ થયો કે આ તો ચહેરો છે, જે હું કહ્યું ને હાથી જ્યારે ચીંધાડે નહીં ત્યાં સુધી ખબર ન પડે કે આ હાથી જ છે. એ હું બોલ્યો ત્યારે એમને નિશ્ચય થયો કે આ મારો સંતાન નથી,
પણ હશે, એમણે ફોટો પણ બતાવ્યો અને મને પણ ભ્રમિત થઈ ગયો કે આ આટલો મેચિંગ વાળો ફેસ કેવી રીતે હોઈ શકે. સાથે આ બંને હતા રઘુનાથલાલજી, એટલે બહુ આશ્વાસન રહ્યું, નહીં તો બહુ ઉપાધિ થઈ જાય. તો વાત એ છે કે ત્યાગ છે એ તો કરી શકાય છે. કલિકાલમાં ત્યાગ કરી શકે કોઈ વ્યક્તિ, આવેશમાં ચલો જાઉં છું છોડીને ચાલ્યો જાય, પણ એને પછી નિભાવી શકવું જીવનભર બહુ મુશ્કેલ છે. એટલે થોડા સમય થયા પછી વસ્તુતઃ એમનો ફોન આવ્યો અને એમનું સંતાન એમનું પોતાના ઘરે પાછું આવી ગયું હતું અને ખરેખર વૃંદાવનના જ ઇસ્કોન મંદિરમાં એ આશ્રય લઈને બેઠો હતો. તો એ જાતના ત્યાગ છે એમાં પાછળથી છબરડા થાય એ શ્રી મહાપ્રભુજીને અભિપ્રેત નથી. એટલે શ્રી મહાપ્રભુજી એમ આજ્ઞા કરે છે કે કલિકાલની અંદર, કલિકાલમાં શું, કોઈ પણ કાલમાં ભક્તિની વૃદ્ધિ માટે સંન્યાસ કે ત્યાગ છે એ ઉચિત નથી. પરંતુ ભક્તિ કોઈની સુદૃઢ થઈ ગઈ છે અને હવે એ પોતાના સ્થાનમાં જો રહે તો એના ભક્તિના ઉપર કોઈ વૃદ્ધિ ઉપર કોઈ આપત્તિ આવી શકે એમ છે, કુંઠિત થઈ શકે એવી સ્થિતિ છે, અથવા તો હવે એ એના વશમાં નથી રહી ગયું ત્યાં રહી શકવું અને એ છોડીને ચાલ્યો જઈ રહ્યો છે, તો શ્રી મહાપ્રભુજી કહે છે કે હવે મારું એ સામર્થ્ય નથી કે હું એને રોકી શકું. કેમ કે આ અવસ્થામાં ભગવાન માર્ગનો એ યાત્રી છે, ભગવાન એની રક્ષા કરશે, એમાં હવે આપણે વચ્ચે નથી આવી શકતા. તો ભક્તિ માર્ગમાં શ્રી મહાપ્રભુજી જેનો ભક્તિભાવ બહુ સુદૃઢ છે, એ દ્રઢબીજ ભાવવાળા જીવને એની ભક્તિને ત્યાંથી ઓર આગળ વધારવા માટે એમ આજ્ઞા કરી રહ્યા છે કે બીજ ભાવે દ્રઢે તુત્યાત ત્યાગાત શ્રવણ કીર્તનાત. એને શ્રવણ અને કીર્તનના માધ્યમથી જ્યાં સુધી એનો ભક્તિનો ભાવ વધ્યો છે એને ઓર વધારે તીવ્ર કરતા રહેવું પડશે. ભગવાને એને સ્વરૂપ સેવાનું સુખ નથી આપ્યું, તો ભગવાનની કોઈક એવી ઈચ્છા છે કે વિરહ દ્વારા જ એને પોતાના સ્વરૂપાનંદનું દાન કરાવવું છે. તો હવે એનું એ કર્તવ્ય છે કે ભગવાનની એ ઈચ્છાને શિરોધાર્ય કરીને, જેમ વ્રજભક્તો ભગવાન ગોકુલ છોડીને પધારી ગયા, પછી ગોકુલથી મથુરા કઈ દૂર નહીં હતું. મથુરાથી ભગવાન દ્વારકા પધાર્યા તો શું વ્રજભક્તો દ્વારકા ન જઈ શક્યા હોત? આજે પણ આપણે ગોકુલથી મથુરા દિવસમાં 5 વખત આટા ફેરા કરી શકીએ છીએ, ચાલીને જવું હોય તો પણ. તો વ્રજભક્તોના આટલા વર્ષનો સંબંધ, એમનો ત્યાગ તો એમણે એના પહેલા પણ કર્યો હતો. રાસના પ્રસંગમાં વેણુનાદ કર્યો તે વખતે પોતાના બધા જ ઘર પરિવાર લોકલજ્જા છોડી અને વ્રજભક્તો ભગવાન સાથે ગયા હતા કે નહીં? તો ત્યાગ એમના માટે કોઈ દુર્લભ નહીં હતો. એ જ રીતે ગોકુલથી ભગવાન મથુરા પધાર્યા તો વ્રજભક્તો ગોકુલથી મથુરા ભગવાન સાથે જઈ શક્યા હોત. પણ પ્રભુ જે વખતે એવી અપેક્ષા રાખી રહ્યા છે કે અત્યાર સુધી આપને મેં સંયોગ સુખ આપ્યું છે, હવે વિયોગ સુખ છે એનો આનંદ લો, વિયોગાત્મક ભક્તિનો આનંદ લો, તો વ્રજભક્તોએ એને શિરોધાર્ય કર્યું છે ભગવાનની એક વિશેષ ઈચ્છાને વિચારીને. તો આ દૃષ્ટિથી જે શ્રવણ કીર્તનની પ્રણાલીથી પોતાના ભાવને વધારી રહ્યો છે, એના માટે હવે એ જરૂરી છે કે એ પ્રભુના શ્રવણ અને કીર્તનથી પોતાના ભાવને ત્યાંથી ઓર વધારે, અને એટલું વધારે કે પ્રભુને પ્રકટ થવા મજબૂર થવું પડે. પ્રભુ વિવશ થઈ જાય અને પ્રભુને પ્રકટ થવું પડે. એટલા માટે આ પ્રક્રિયાનું નિરૂપણ શ્રી મહાપ્રભુજીએ નિરોધ લક્ષણ ગ્રંથમાં કર્યું છે કે ભગવાન ભક્ત દ્વારા થતા ગુણગાનથી, એટલે ભાવપૂર્વક પ્રેમપૂર્વક થતા ગુણગાનથી વિવશ બનીને અંતસ્થિત ભગવાન છે એ બહાર પ્રકટ થઈને એના સામે મૂર્ત રૂપે પ્રકટ થઈ જાય છે અને સ્વરૂપાનંદનું દાન આપે છે. તો એ ફલ પ્રભુ જ્યારે આપે એની તીવ્ર પ્રતીક્ષા કરી અને એ પોતાની આરતી છે એને વધારતો રહે. ધ્યાન રાખજો, ભગવત સેવા કે ભગવત સ્વરૂપની સેવા દ્વારા જે ભગવત સંયોગ સુખનો પ્રાપ્ત કરી રહ્યો છે એને આ ઉપદેશ નથી, એને ત્યાગનો આ ઉપદેશ નથી. કેમ કે ત્યાં તો ભગવાન સાક્ષાત બિરાજી રહ્યા છે. એટલે જ્યાં સુધી ભગવાન બ્રજમાં હતા ત્યારે કોઈ બ્રજના ભક્તો છે એમણે ભગવાનના વિરહની ભાવના કરવા માટેની ઈચ્છા પ્રકટ નથી કરી.
ન ભગવાન દ્વારકા પધાર્યા ત્યારે દ્વારકાના યાદવ ભક્તો છે એમણે ભગવાનના વિરહની અપેક્ષા કરી હતી, કેમ કે ભગવાન ફલરૂપ છે. સંયોગ કે વિયોગ એ તો પરિસ્થિતિની વાત છે કે ભગવાનની ઈચ્છાની વાત છે. ફલ ભગવાન છે એટલે જે ભગવત સેવામાં પ્રવૃત્ત છે એના સામે તો ફલ સાક્ષાત બિરાજી રહ્યું છે. એનો વિરહ કરવા માટે ભગવાનથી દૂર જવાની કોઈ આવશ્યકતા નથી. આજકાલ જે કથા પ્રવચનો છે જેને લોકોએ ધંધો બનાવ્યો છે, એ લોકો વ્યવસ્થિત રૂપથી આ મેસેજ શ્રોતાઓને આપતા રહે છે કે તાપ વધારો, ભાવ વધારો, આરતી વધારો, વિરહને વધારો. એટલે વિરહને વધારો તો કેવી રીતે? ઠાકોરજીની સેવા કરતા હો તો પણ ઠાકોરજીની સેવા છોડીને અમને સાંભળવા આવો, અમારી કથા સાંભળો. અમારી કથા સાંભળશો તો તમારો તાપ ભાવ વધશે, તમારો ઉષ્ણ ભાવ થશે, તમારો વિરહ છે ઓર વધશે અને પ્રભુ તમારા ઉપર પ્રસન્ન થશે. એટલે આપણે બધા ભેગા થઈને ઉ કરીને રોડીએ, ભગવાનના છે એ ગીતો ગાઈએ એ જાતના, અને પ્રભુથી થોડા દૂર રહીશું તો એ ભાવ શીતલ નહીં થઈ જાય, ઉષ્ણ થતો રહેશે. પણ આ તો પાખંડ છે. આ પાખંડ છે, આ કોઈ ભક્તિ નથી. જેના સન્મુખ પ્રભુ બિરાજી રહ્યા છે, જેના માટે સાક્ષાત પ્રભુ એના ઘરને પવિત્ર કરીને એનું નંદાલય બનાવી રહ્યા છે, એને ભગવાનને છોડીને કોઈ કથા સાંભળવા જવાની આવશ્યકતા નથી. કોઈ વ્રજ ભક્તોએ આ જાતની કથાઓનું આયોજન કર્યું ન હતું કે કોઈ ભક્તો એવા કોઈ પભને બોલાવ્યા હતા નહીં કે અમને વિરહ ભાવ વધારવા માટે અમને કથા સંભળાવો અને અમને કીર્તન સંભળાવો. ઠાકોરજી સાક્ષાત બિરાવી રહ્યા છે, પછી હવે કોણ કથાકાર? તો વાત એ સમજો કે શ્રી મહાપ્રભુજીએ આના જ કારણે ચતુશ્લોકી ગ્રંથ આના પહેલા થયો, એમાં શ્રી મહાપ્રભુજી એ વાત સ્પષ્ટ કરી કે યદિશ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મના હૃદિ તત કિમપરમ બ્રૂહી લૌકિકૈ વૈદિકૈરપી અત સર્વાત્મના શશ્વત ગોકુલેશ્વર પાદયો સ્મરણમ ભજનં ચાપી ન ત્યાજ્યમ. તો સ્મરણ અને ભજન છે એ જેના ઘરમાં પ્રભુ બિરાજી રહ્યા છે, જ્યારે સેવાનો અવસર છે તે વખતે પ્રભુનો સંયોગ છે, જ્યારે અનવસર છે તે વખતે પ્રભુના વિપ્રયોગનો અનુભવ તે ભક્ત કરી જ રહ્યો છે. એટલે ભગવત સેવાને છોડવા માટે, વિરહ કરવા માટે સેવા છોડવાની કોઈ આવશ્યકતા નથી. પ્રભુ એ સેવાની પ્રણાલી દ્વારા જ એ ભક્તને સંયોગ વિયોગનો એક ચક્રવત દાન કરી રહ્યા છે. જેમ પ્રભુ વ્રજમાં બિરાજતા હતા, ગોચારણ માટે પધારતા, તે વખતે વ્રજમાં રહેતા ભક્તો છે એમને ભગવાનના વિપ્રયોગનો અનુભવ થતો, અને ગોપ બાલકો, પશુ, વનવાસી ભક્તો છે એમને પ્રભુનો સંયોગ મળતો હતો. પ્રભુ ગોચારણથી પાછા ઘરે પધારતા ત્યારે વ્રજમાં રહેતા, નંદગ્રહમાં રહેતા અને ગોકુલમાં રહેતા ભક્તો છે એમને સંયોગ સુખ મળતું, અને વનવાસી છે કે ગોપ સખાઓ છે અને જે ગાયો વગેરે પશુઓ છે એમને ભગવાનના વિયોગનો અનુભવ થતો હતો. એ જેમ ક્રમશઃ ત્યાં થયા કરતો હતો, એ જ રીતે ભગવત સેવાની પ્રણાલીથી જ્યારે આપણે પ્રભુને ઘરમાં પધરાવી અને એ સેવા પ્રણાલીને જીવી રહ્યા છીએ, તો સંયોગ અને વિપ્રયોગ ક્રમશઃ આપણી એ સેવા પ્રણાલીમાં જ આપણને પ્રાપ્ત થઈ રહ્યું છે. એને માટે આપણને બીજે ક્યાંય જવાની આવશ્યકતા નથી. એ ભાવ ત્યાં જ વધી રહ્યો છે. એ ઉષ્ણ ભાવ પણ ત્યાં વધી રહ્યો છે, અને ઉષ્ણતા છે એને પ્રભુ શીતલતા પણ પ્રદાન કરી રહ્યા છે. ફરી શીતલ થયેલા અને અનુસરવા ફરીથી ઉષ્ણ પણ કરી રહ્યા છે. તો એ પરિપૂર્ણ સાંગોપાંગ સાધના પ્રણાલી છે. એ ભક્તિનો સાંગોપાંગ અનુભવ છે, એમાં કોઈ ન્યૂનતા નથી. ન્યૂનતા ત્યાં છે કે જ્યાં કેવલ વિયોગ અનુભવ છે. કેમ કે ત્યાં ભગવાનના સંયોગ નહીં હોવાને કારણે અકળામણનો અનુભવ જીવાત્મા કરી રહી છે, અને એ અકળામણ છે એ એટલી વધી જાય કે પ્રભુને એના સામે પ્રકટ થવા માટે મજબૂર થવું પડે. તો એ વસ્તુ અહીંયા શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે કે જેને ભગવત સેવાનું સુખ પ્રાપ્ત નથી થયું, એણે પોતાની ભાવનાને, પોતાના તાપ ભાવ છે એને શ્રવણ કીર્તન સ્મરણની પ્રણાલીથી તીવ્રથી તીવ્રતર અને તીવ્રતરથી તીવ્રતમ બનાવવાનો પ્રયાસ કરવો જોઈએ. શ્રી મહાપ્રભુજી કહે છે કે સંન્યાસ આ રીતે જે ગ્રહણ કરે છે એના ભાવને શાંત કરવાનો કે નષ્ટ કરવાનું સાહસ ભગવાનમાં પણ નથી. સંન્યાસ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજીની બહુ જોરદાર વાત છે. આપણને આશ્ચર્ય થાય કે આ ભગવાન માટે આવી જાતનો શબ્દ પ્રયોગ શ્રી મહાપ્રભુજી કેમ કહી રહ્યા છે. શ્રી મહાપ્રભુજી કહે છે કે ભગવાન એવી ક્રૂરતા નથી કરતા. ભક્ત છે એના ભાવનો જે બાંધ છે એ તૂટી ન જાય એવું કોઈ રિપેરિંગ કામ ભગવાન નથી કરતા. તૂટવા દો, એને એટલો ભરાવા દો કે તૂટી જાય સ્વતઃ. એના અંદર કોઈ રિપેરિંગ કામની જરૂરત નથી.
કેમ કે એ જ એની નિયતિ છે. ભગવાન એ જ પ્રણાલી એનાથી ઈચ્છી રહ્યા છે, તો એ જ થવા દો. એટલે એના સામે ક્ષણિક પ્રકટ થઈ જઈને ભગવાન એનો જે ભાવ છે એને શાંત નથી કરતા. એમાં કોઈ જ્ઞાન માર્ગી આવી અને એવા ભક્તને એવા ઉપદેશ કરી જાય કે નહીં, ભગવાન તો સર્વવ્યાપક છે, ભગવાન તો પ્રત્યેક કણકણમાં બિરાજે છે, તારા અંતઃકરણમાં પણ ભગવાન બિરાજે છે, તને ક્યાં ભગવાનનો વિયોગ છે, આવી બધી ડાઈ વાતો પણ કરતા હશે. જેમ ઉદ્ધવજી આવી અને બ્રજભક્તોને જ્ઞાનોપદેશ કરી ગયા, પરંતુ ઉદ્ધવજીનો સંગ છે એ બ્રજભક્તોને ન લાગ્યો. બ્રજભક્તોનો રંગ જરૂર ઉદ્ધવજીને લાગી ગયો. ત્યાં એકદમ બૂમરેંગ થઈ ગઈ છે. જે આશ્વાસન કે જ્ઞાનોપદેશનો અહંકાર લઈ અને ઉદ્ધવજી આવ્યા છે, એમના ઉપર આખો ઉપદેશ બૂમરેંગ થયો છે. બ્રજભક્તોનો ભાવનો રંગ છે ઉદ્ધવજી લઈને એને ત્યાં ગઈ રહ્યા છે. તો પ્રભુ એવું ક્રૂરતા નથી કરતા. આ વાતને સમજજો. જે શ્રી મહાપ્રભુજીની જે સાધના પ્રણાલી છે, એ સાધના પ્રણાલી પ્રત્યે આપણી કોઈ નિષ્ઠા હોય, તે સ્થિતિમાં જે ભગવત ભક્તો ભગવત પોતાના ઘરમાં ભગવત સેવા સર્વસ્વ સમર્પણ પૂર્વક કરવાનો સૌભાગ્ય જેમને પ્રાપ્ત નથી થયું, એના માટે શ્રી મહાપ્રભુજી કઈ ટ્રીટમેન્ટ બતાવી રહ્યા છે એવું લાગે છે. અહીંયા શ્રી મહાપ્રભુજી શું અભિપ્રાય ધરાવી રહ્યા છે? જેમને પ્રભુની સેવાનું સુખ પોતાના ઘરમાં નથી મળ્યું, શ્રી મહાપ્રભુજી એમના માટે એ ઈચ્છે છે કે તમે અત્યારે કેવલ શ્રવણ કીર્તન અને સ્મરણની પ્રણાલીથી તમારા ભાવને અભિવૃદ્ધ કરો. એની એ જ પ્રણાલીથી વૃદ્ધિ કરો. કોઈ હવેલી મંદિરમાં ભટકવાની જરૂર નથી, ક્યાંય ડોકિયા તાણવાની જરૂર નથી. પ્રભુને મજબૂર કરો કે યા તો પ્રભુ પોતાના સ્વયં ચાલી અને તમારા ઘરમાં પધારે, અથવા એવા વિવશ કરો પ્રભુને કે અંદરમાં બિરાજતા પ્રભુ છે આપણા સન્મુખ પ્રકટ થઈ જાય. આ વસ્તુ શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે. એનું કારણ છે કે એક સિદ્ધાંત શ્રી મહાપ્રભુજીનો એ છે, ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ, ધનમ સર્વાત્મના ત્યાજ્યમ, સંગ સર્વાત્મના ત્યાજ્ય. ઘર, ધન અને સંગ એ દરેક દૃષ્ટિથી કોઈ પણ શ્રેયનો માર્ગ છે, એમાં સૌથી મોટા પ્રતિબંધ છે. સંસારાસક્તિ, લૌકિકાસક્તિ, અહંતા, મમતા, પાપ કર્મ, આ જેટલા પણ છે દોષો, એ બધા ઘર, ધન અને સંગથી પેદા થાય છે. એ વસ્તુતઃ ત્યાજ્ય છે. પણ યદિ કોઈ વ્યક્તિ એ વસ્તુનો ત્યાગ નથી કરી શકતી, તો શ્રી મહાપ્રભુજી કહે છે કે ગ્રહમ સર્વાત્મના ત્યાજ્યમ સચેત ત્યક્તુમ ન શક્યતે કૃષ્ણાર્થમ તમ નિયુંજીત. એ ઘરને તમે ભગવદ અર્થ એનો ઉપયોગ કરો, અર્થાત એ ઘરમાં પ્રભુને પધરાવીને એ ઘરને પ્રભુનું ઘર બનાવો અને એના અંદર તમે સેવક ભાવથી રહી અને પ્રભુની સેવા કરો. તો ઘરના અંદર રહેલા જે સ્વાભાવિક દોષો છે, એ દોષો ઘરમાં પ્રભુ પધાર્યા પછી ઘર ભગવદીય થઈ જવાને કારણે એ દોષો હવે પ્રતિબંધક નહીં રહે. ધન છે એ બધી સમસ્યાઓનું મૂળ છે, એમાં કોઈને દ્રષ્ટાંત દાખલા આપવાની જરૂર નથી. આપણે બધા એનો સાક્ષાત્કાર કરી રહ્યા છીએ એની અનિષ્ટતાનો. એટલે અર્થ અને અનર્થ એ શબ્દમાં બહુ ઓછો ભેદ છે. તો અર્થની અનર્થકારિતાને જો દૂર કરવું હોય તો એ અર્થનો વિનિયોગ છે, એ સંપત્તિનો વિનિયોગ છે, એ ભગવત સેવામાં કરશો તો એના કારણે થતા અનિષ્ટ છે, એ અનિષ્ટથી તમે બચી શકશો. યા તો ત્યાગ કરો યા ભગવત સમર્પણ કરો. આ બે ઓપ્શન શ્રી મહાપ્રભુજી આપી રહ્યા છે. જો ભગવત સમર્પણ જે વ્યક્તિ નથી કરી શકતું, શ્રી મહાપ્રભુજી કહે છે કે તારા માટે ત્યાગ એ જ ઓપ્શન છે. આ બહુ કઠોર આદેશ છે, બહુ કડવી દવા છે, પણ શ્રી મહાપ્રભુજીનો સ્પષ્ટ આદેશ છે. મહાપ્રભુજીની કંઠી બાંધનારા આ વાતને ભૂલે નહીં કે યા તો સર્વસ્વ સમર્પિત થાઓ, આત્મનિવેદન થયા છો એટલે ઘરને સમર્પિત કરો પ્રભુને, તમારી સંપત્તિને સમર્પિત કરો, તમારા પરિવારને પ્રભુને સમર્પિત કરો, તમારા જેટલા પણ લૌકિક વૈદિક કાર્યો છે એ બધાને પણ ભગવત સમર્પિત કરો. જો તમે એ નથી કરી રહ્યા તો ઘરમાં રહેવાના તમારા અધિકાર નથી, કેમ કે એ તો અનર્થનું મૂળ છે. છોડો એને. અભગવદીય ઘર છે એ ભક્તિ માર્ગીના માટે કઈ રીતે ઉપકારક હોઈ શકે? છોડવું પડશે એને. એટલે સર્વાત્મના ત્યાજ્ય છે. સંગ છે એ પણ સર્વાત્મના ત્યાજ્ય છે, કેમ કે એ સંગાત સંજાય તે કામ, કામાત ક્રોધો વિજાય તે ક્રોધાત ભવતી સમૂહ, સમૂહા સ્મૃતિ વિભ્રમ સ્મૃતિ પ્રસાદ બુદ્ધિનાશ, બુદ્ધિનાશાત પ્રણશ્યતિ ભગવાનનો બહુ પ્રસિદ્ધ ઉપદેશ છે. એ સંગથી જ બધી સમસ્યાઓ પેદા થાય છે, અને ઘરમાં રહેશો તો સંગ વગર તો તમે નહીં રહી શકો.
સમાજમાં રહેવું પડશે, પરિવારમાં રહેવું પડશે, તો કોનો સંગ છોડી શકશો? પણ યદિ સંગ નથી છોડી શકતા તો સત્પુરુષોનો સંગ કરો, સજ્જનોનો સંગ કરો, તો સંઘની અંદર રહેલી અનિષ્ટકારકતાને આપણે ઓછી કરી શકીએ છીએ. આ વાતને અહીંયા ખાસ ધ્યાનથી સમજજો કે શ્રી મહાપ્રભુજી જયારે એમ આજ્ઞા કરે છે બીજ ભાવે દૃઢે તુસ્યા ત્યાગાત શ્રવણ કીર્તનાથ, ત્યારે મહાપ્રભુજી સન્મુખ સૌથી પહેલો આદર્શ એ છે કે જે ઘરમાં પ્રભુ બિરાજી રહ્યા છે, જે ઘરની અંદર ભગવત સેવા કરવામાં આવી રહી છે, જે ઘર પ્રભુને સમર્પિત છે, જે પરિવાર, જે ધન સંપત્તિ પ્રભુને સમર્પિત છે, એ ઘર તો વૈકુંઠ છે. વૈકુંઠ કેવી રીતે ભક્તના માટે ત્યાજ્ય હોય? એ નંદાલય છે, એ વ્રજ છે, એ ભગવત ધામ છે. એ તો ઓર ત્યાં પ્રવેશ કરવા માટે, ત્યાંથી બહાર નહીં જવા માટેનો આગ્રહ સેવવો જોઈએ. પરંતુ જે ઘરની અંદર પ્રભુ નથી બિરાજી રહ્યા, જે ઘર ભગવત સેવામાં ઉપયોગમાં નથી આવી રહ્યું, જે સંપત્તિ, જે પરિવારજનો છે પ્રભુને સમર્પિત નથી થઈ રહ્યા, તો એ બધા પ્રતિબંધક છે ભક્તિ માર્ગમાં. એ પછી ત્યાજ્ય કોટીમાં આવી રહ્યા છે. એનો ત્યાગ કરવો પડશે. કેમ કે ભક્તિ માર્ગી ભગવાન તરફ જવા ઈચ્છે છે અને ઘર ધન સંગ છે એને પાછળથી ખેંચી રહ્યો છે કે નહીં, અહીંયા મને મૂકીને ન જાઓ, મને મૂકીને ન જાઓ. આ વિરોધી જે વાતાવરણ છે એ એને તોડી દેશે. એટલે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે યદિ કોઈ કારણથી પ્રભુએ ભગવત સેવાનું સૌભાગ્ય પ્રદાન નથી કર્યું, તો શ્રવણ કીર્તન સ્મરણ તો એવી ભક્તિ છે કે જેને સ્વરૂપ નિરપેક્ષ પણ કરી શકાય છે. એ સ્વરૂપ નિરપેક્ષ ભક્તિ દ્વારા આપણા ભાવને એટલું વધારવામાં આવે કે યા તો સ્વતઃ ત્યાગ કર્યા વિના ઘર પરિવાર ધન સંપત્તિના બંધનો આપોઆપ છૂટી જાય, અથવા ભગવાનને ત્યાં પ્રકટ થવા માટે મજબૂર થવું પડે. આ કોઈ પણ સ્થિતિ ત્યાં આવીને ઉભી રહી શકે છે. હવે આ સાધનાની અંદર કોઈ જાતનો વિક્ષેપ નહીં કરતા, એમાં કોઈ જાતની બ્રેક નહીં મારતા.